હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. બરાબર. જો ધવલને છે ને આજે ઓફિસે જવાનું હતું, પણ એ લેટ ગયો છે કેમ કે આજે કંઈક એને કામ આવી ગયું હતું ને, તો ત્યાં કામ કરવાનું હતું. તો કે પહેલાં મેં ટિફિન બનાવી દીધું ને, પછી કહે કે હવે હું છે ને હાફ લીવમાં જાઉં, એટલે એ 12 વાગે કે 1 વાગે એમ જશે. તો પોતાને જે મેં નાસ્તો આપ્યો છે ને, એ નાસ્તો કરે છે. જુઓ છે ને ઢોકળા, મેં એને નાસ્તો આપ્યો તો આ ઢોકળા અમારે મામાના ઢોકળા છે, એ બહુ ફેમસ છે ને ધવલને બહુ ભાવે છે, એટલા માટે તો એ ઢોકળાનો નાસ્તો કરે છે. જુઓ છે ને, અને ટિફિન અમારું અહીંયા બાજુમાં પડ્યું છે બિચારું. તો હવે આ જ ટિફિન બપોરે ધવલ ખાવાનું છે. તમારે ખાઈ લઈશું ને? ના, હું ગરમ કરી આપીશ ને. તો બસ કંઈ નહીં, આવો અમારો મસ્ત મજાનો દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આજે તો નોરતું બીજું નોરતું છે, તો ખૂબ મસ્તી ખૂબ ધમાલ કરવાના છીએ. તો એ પણ તમને હું શેર કરીશ. પણ મેં તમને કીધું હતું ને બપોરે ટિફિન નથી લઈ ગયા, ઓફિસે નથી ગયા ને, તો તમારે ટિફિનમાંથી જમવું પડશે. તો ફાઇનલી મેં તમને ટિફિનમાંથી જ જમાડ્યા છે. હા, પણ તે ગરમ કરી દીધું ને એટલે ચાલે. જો મેં મગ એને ગરમ કરી દીધા, પછી રોટલી ગરમ બનાવી દીધી છે, અને ટિફિનમાંથી ખાલી પાપડ અને છાશ જ લીધી છે એણે. આ તો ખાલી વાતો હોય કે ઠંડુ ખવડાવીશ, પણ ક્યારેય કોઈ દી ખવડાવ્યું નથી. કેમ ધવલ? નથી ખવડાવ્યું ને? ચાલો, થેન્ક યુ ધવલ, વખાણ કર્યા એટલે. ચલો, ધવલ મગ રોટલી અને પાપડ છાશ, પછી છે કાકડી, અને આપણે ભાત અતન બનાવ્યા છે. ધવલ ભાત પણ ખાવાના છે ને? ઓકે. આમ જો અદિતિ તૈયાર થાય છે, અને આજે છે બીજું નોરતું. તો શું પહેરવાનો? આજ પહેરવાનો પ્લાન છે ને અદી? હા, બસ જો આજે કુર્તી સિમ્પલ અમે બધા પહેરીએ છીએ. ચણિયા ચોળી હવે 1-2 દિવસ પછી, એટલે કે 4-5મા નોરતે બધા ચાલુ કરે એવું બધું છે. એ રીતે તૈયાર થઈએ. અને જો આપણે હજી કઈ તૈયાર થયા નથી, કારણ કે હું તો એઝ અ કેમેરામેન જ જવાનો છું હિરોઈનનું શૂટિંગ કરવા માટે. તો જો હિરોઈન લિપસ્ટિક કરે જો મસ્ત. અત્યારે તો આરતી નથી. ચલો. नजारों के अनजाने एक जहां नजारों के अनजाने एक जहां से लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से
मुझे न छूना, परी हूँ मैं, परी हूँ मैं, मुझे न छूना, परी हूँ मैं। फूलों में जो नूर है मेरा ही सुरूर है, आँखों में गुरूर है, ख्वाबों का कसूर है, थोड़ा सा प्यार है, थोड़ा सा खुमार है, किसका इंतजार है, कैसा इंतजार है, कोई तो ऐसा हो सांसों को मेरी आई मैं तो आई नजारों के अनजाने एक जगह। બા શું કહેતા હતા? તો ગરબા ગાઈને હું તો આવી ગયો છું, પણ અદિતિ હજી ગરબા ગાય છે. તો મેં કીધું ચલો હવે ઘરે જઈને મોસ્ટલી બધું એડિટિંગ ને એવું સ્ટાર્ટ કરી દઈએ, ત્યાં સુધીમાં અદિતિ આવી જાય. તો આવી ગયા તમે. ગરબા ગાઈને આવી ગઈ છું અને હવે લાગી છે ભૂખ, તો હવે કંઈક ખાવા પીવા જશું બહાર. આજે બીજા નોરતે અમારે અહીંયા નાસ્તો કાંઈ હતો નહીં, તો એટલા માટે હવે બહાર જવાનો પ્લાન છે. હું, મમ્મી, કેવલભાઈ ને ધવલ ચારે એક્ટિવાની ગાડીની ચાવી છે ને ચોરવાની છે અંદરથી, અને પછી જવાનું છે નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા માટે. હા, ખાવા પીવામાં કંઈ ઓફર હોય નજીકમાં નિકોલ વિસ્તારમાં તો કમેન્ટમાં કહેજો, તો અમે એ જગ્યાએ જાશું ખાવા પીવા. બધા ખાવા માટે પહોંચી ગયા છે અહીંયા જીવનવાળી લારીઓ અને એટલે ફોર વ્હીલ લઈને નીકળો છો અને કાનો જો નાસ્તો કરવા પહોંચી ગયો છે. મને વ્લોગમાં લઈ લેવાનો છે તો લઈ જ લેવાનું હોય ને વ્લોગમાં. ભૂખ લાગે. એ આખો રસ્તો રોકીને ઊભા છો, બધા આવે છે પાછળ. રસ્તો આપણો જ છે. ઓકે, ઘૂઘરા બધાની એક એક ડીશ કરાવે છે. ઓકે, ઘૂઘરા ખાવા માટે ચાલો બધા. મારી ફરમાઈશ પૂરી થઈ આજે. ઘૂઘરા ખાઈ લીધા છે, હવે થેપલાનો વારો છે. ઘૂઘરામાં બહુ મજા ન હોય, તેમ થયું કે હાલો થેપલાની એક ડીશ લઈ લઈએ. તો હાલો બધા ઘૂઘરા ખાવા. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મસ્ત મસ્ત નાસ્તો કરીને મજા આવી ગઈ અને પેટ ખાલી હતું તો ભરાઈ ગયું. હવે સૂઈ જઈશું. બસ મારા વિડીયોને અહીંયા હું એન્ડ કરું છું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.